ડભોઈ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મહાસુદ સાતમના દિને દિવસભર વિવિધ ધાર્મિક આયોજનો સાથે નર્મદા જયંતીની ઉજવણી કરાઈ. મોડી સાંજે ચુંદડી મનોરથ દીપદાન મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું નર્મદા કિનારે આયોજન કરાયું હતું. બધી જ નદીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવતા એવા રેવા, સાંકરી પતિત પાવની, પુણ્ય સલીલા જેવા અનેક નામોથી ઓળખાતી અને સમગ્ર ગુજરાતની જીવાદોરી નર્મદાજીનો મંગળવારે મહાસુદ સાતમ નાદીને પ્રાગટ્ય દિન હોય વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા જયંતીની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી. ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ નાવિક શ્રમજીવી મંડળ, માંગ નર્મદે હર ગ્રુપ, માંગ રેવા ભક્તિ સંગઠન, ધર્મ પ્રવૃત્તિ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સવારે નગરમાં પ્રભાત ફેરી, નર્મદા મંદિર સહિત નદી કિનારે નર્મદા યાગ સાથે વિશેષ પૂજા અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા. નગર તેમજ બહારથી પધારેલા શ્રદ્ધાળુએ પતિત પાવની નર્મદાજીમાં પાવન ડૂબકી લગાવી શ્રીફળ કુમકુમ દૂધ પુષ્પ બોર જેવી સામગ્રી માતાજીને અર્પણ કરી માતાજીના પ્રાગટ્ય સમયે બપોર કલાકે દિવ્ય આરતી માંગ જોડાયા હતા. બપોર બાદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા ડીજેના સથવારે નગરમાં નર્મદા મૈયાની પાલખી યાત્રા યોજાઈ હતી, જે શોભાયાત્રા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ નર્મદા કિનારે આવી પહોંચતા નાવિક શ્રમજીવી મંડળ, માંગ નર્મદે હર ગ્રુપ સહિત અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલી અલગ અલગ કુલ 4 સાડીઓ મળી કુલ 485 મીટર સાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી હતી. નર્મદા જયંતીને અનુલક્ષી મોડી સાંજે ચાંદોદના મલ્હારરાવ ઘાટે રંગોળી દ્વારા માતાજીની છબી તેમજ દીવડાથી સુશોભિત કરી સમૂહ આરતી દીપદાન સહિત મહાપ્રસાદી બાદ ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. આમ અત્યંત આનંદ ઉત્સાહ અને શ્રદ્ધા ભક્તિપૂર્વક તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પતિત પાવની નર્મદા મૈયાના પ્રાગટ્ય દિન નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વાંગ પંડ્યા, સ્થાનિક બ્રાહ્મણ રિપોર્ટર ફજલ રજાક ખત્રી GPK ન્યૂઝ ડભોઈ. નર્મદે હર મધ્યપ્રદેશ અમરકંટક પર્વત પરથી ઉત્પન્ન થનાર માં નર્મદાજી કે જે સંપૂર્ણ ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશના જીવાદોરી તરીકે વહન કરતા રહે છે, કે જેમના પાવન સાનિધ્યમાં રહીને ઘણા બધા જ ભક્તાર્થીઓ એમની કૃતજ્ઞતાને અનુસરીને ચાલતા રહે છે. અને એવો સંપૂર્ણ ગુજરાતની અંદર પણ ખૂબ મહત્ત્વનું ચાણોદ ગામ કે જે દક્ષિણ પ્રયાગ તીર્થ છે. ભાવિ ભક્તો શ્રાદ્ધ આદિ કર્મ યોજાનાર છે અને શ્રાદ્ધ આદિ કર્મની પૂર્તિ માટે નર્મદાજીનું મહત્ત્વ અહીંયા ખૂબ વિશેષ છે. અને નર્મદાજીનો પુણ્યનો દિવસ, નર્મદાજીનું ઋણ અદા કરવાનો દિવસ એટલે મહાસુદ સપ્તમીનો દિવસ, કે જે નર્મદાજીનો પ્રાગટ્યોત્સવ પણ કહેવાય. કે સ્થાનિક રહેવાવાળા નાવિક સમાજ, બ્રાહ્મણ સમાજ તથા અન્ય ઇતર વર્ણની માટે નર્મદાજીના થકી ખૂબ જીવન પર્યાપ્તિ મળી શકે તે માટેનો દિવસ. તદુપરાંત સંપૂર્ણ કાર્યક્રમ યોજાય, નર્મદાજીને કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ થાય અને ભાવ રજૂ કરવા માટે સંપૂર્ણ દિવસની અંદર ઘણા બધા અલગ અલગ વિવિધ કાર્યક્રમોની યોજના થવાયેલી છે. પ્રાતઃકાળથી લઈને બ્રહ્મ સમાજ દ્વારા આયોજન નર્મદાજીનો યજ્ઞ થયો. તદુપરાંત નાવિક શ્રમજીવી મંડળ દ્વારા નર્મદા યાગનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે માં રેવા ભક્તિ સંગઠન, નર્મદા રેવા સેવા સમિતિ સાથે જ યોજાનાર ઘણા બધા સંધ્યાકાળના સમયે દીપદાનના કાર્યક્રમો, ભજન કીર્તન સાથે સાથે નર્મદાજીની યશગાથાનું વર્ણન અને મહાપ્રસાદીના આયોજન થકી સંપૂર્ણ દિવસ નર્મદાજીને અર્પિત કરવામાં આવ્યો છે. કે જે નર્મદાજી ચાણોદ તથા ગુજરાતની જીવાદોરી તરીકે કાર્યરત રહ્યા છે, તેમને કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવાનો અને એમની માટે સમર્પણનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. નર્મદે હર.